પરોઢનો અંધકાર પ્રભાત ઉજાસમાં ઓગળી રહ્યો હતો તે વખતે કચ્છના વાગડના કાનમેરના કાઠી રાજા કાનસુઆ પોતાની વાંઢમાં ઉગતા સૂર્યને અધ્યય આપતો ઉપાસના કરી રહ્યો હતો. તે વખતે જ એક વૃદ્ધ યોગીનું ત્યાં આગમન થયું. યોગીરાજ અચાનક આગમનથી રાજાને જેટલું આશ્ચર્ય થયું તેથી વધારે આનંદ થયો. તેણે ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. યોગીરાજ રાજાના મસ્તક પર હાથ મૂકી જવા માટે જેવા આગળ વધ્યા કે રાજા કાનસુઆએ તેમના રોકાઈ જવા નમ્રતાપૂર્વક હાથ જોડીને આગ્રહ કર્યો. એનો ભક્તિભાવ જોઈ યોગીરાજ પ્રસન્ન થયા. ત્યાં રોકાયા અને કંઈક માંગવા આજ્ઞા કરી. યોગીરાજ, હું દરેક બાબતે સુખી છું, પણ મારે ત્યાં શેર માટીની ખોટ છે અને તેના કારણે જીવન કડવું બની ગયું છે. આટલું બોલતા કાઠીરાજની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. કાઠી રાજાના જીવન ઉણપ જોઈને યોગીજીને દયા આવી અને બોલ્યા, રાજન, આજથી તમે અને તમારા પત્ની નાગદેવજીની પૂજા કરીને પછી જ ભોજન ગ્રહણ કરજો. તેમની કૃપાથી તમારી મનોકામના પૂરી થશે એમ મને લાગે છે. બરાબર 12 મહિના પછી એ જ સમયે યોગીરાજ ફરી ત્યાં પધાર્યા. ત્યારે રાજા કાનસુઆએ ત્યાં નાગ પદમણી જેવી કન્યા તેમના ખોળામાં રમી રહી હતી. યોગીરાજના આશીર્વાદથી કુંવરીનો જન્મ થયો હોવાથી રાજ દંપતી યોગીજીની ભાવપૂર્વક પૂજા કરી અને કુંવરીને તેમના ચરણોમાં લેટાવી દીધી. યોગી બોલ્યા, આ કુંવરીના નાગ દેવતાની કૃપાથી પ્રાપ્ત થઈ હોવાથી તેનું નાગમતી રાખજો. નાગમતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનું રૂપ લાવણ્ય ચંદ્રની કળાની માફક ખીલવા લાગ્યું. નાગમતીના અથાંગ સૌંદર્યની વાતો ચારે દિશામાં પ્રસરી રહી. તેનો હાથ માંગતા માગા આવવા લાગ્યા, પરંતુ તેના સૌંદર્યની સરખામણીએ આવી શકે તેવો કોઈ રાજકુમાર કાઠી રાજાની નજરે આવતો નહોતો. કુંવરી માટે યોગ્ય જીવનસાથી શોધવા રાજાએ નવા જ પ્રકારનો સ્વયંવર રચ્યો. તેણે એવી જાહેરાત કરી કે જે રાજકુમાર ખેતી કળામાં નિપુણ નીવડશે તેની સાથે એ કુંવરીને પરણાવશે. કાઠી રાજા પોતે કૃષિ કળાનો જાણકાર હતો. આ કસોટી એવા પ્રકારની હતી કે 32 વીઘા જમીન હળ વડે સીધા દોરી ચાંસ પાડવા, અને એ એટલા તો સીધા હોવા જોઈએ કે ચાંસની વચ્ચે મૂકેલી સોપારી બીજા છડેથી સ્પષ્ટ દેખાવી જોઈએ. કસોટી આકરી હતી. તેથી રાજાએ રાજકુમારને માટે કૃષિ કળા શીખવા માટે ગુરુકુળ પણ શરૂ કર્યું હતું. રાજકુંવરીએ પરણવા માટે રાજકુમારો ત્યાં કૃષિ કળાનો અભ્યાસ પણ કરવા લાગ્યા હતા, પરંતુ એવા ચાંસ પાડવા એ કંઈ એટલું સરળ નહોતું. બન્યું એવું કે બરાબર તે વર્ષ કચ્છમાં દુષ્કાળ પડ્યો. પોતાના પશુધન બચાવી લેવા કાઠી રાજા કાનસુઆએ વાગડ છોડીને ગુજરાતમાં ક્યાંક ઉતરી જવાનો નિર્ણય લીધો. પણ એ અમલ મૂકે તે પહેલાં એક ચારણ તેમના નેસડે આવી ચડ્યો અને રણની પેલી પાર આવેલી સમિયાણીની ધરતી પર નંદવન જેવો ઘાસચારો હોવાની રાજાને વાત કરી. કાઠી રાજાએ પોતાના તમામ સાથો સાથે ત્યાં જવાનો નિર્ણય કર્યો. રસાલો તૈયાર થઈ ગયો. પશુધન સાથે રસાલો રણ ઓગળીને આગળ ચાલ્યો. થોડા દિવસો પછી તેઓ સમિયાણીની સીમમાં પહોંચ્યો અને ભૂમિ જોઈને સૌના આનંદ પાર ન રહ્યો. હજારો ઢોરને તેમણે ચરવા માટે છૂટા મૂકી દીધા. ઢોર તો સીમમાં સાફ કરવા લાગ્યા. તે વખત સમિયાણીમાં કાઠીરાજની ઘમ્મરવાળાની આણ પર્વતને હરી હતી. એ એક ધર્મિષ્ઠ અને ઉદાર મનોવૃત્તિનો રાજા હતો. કહેવાય છે કે તેના રાજ્યમાં માંગ્યા મેહ વરસતા. કચ્છ, વાગડ અને અન્ય પ્રદેશોમાં દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા હતા. ત્યારે તેના રાજ્યમાં લોકો લીલા રહેડથી જીવતા હતા. રાજ્યની સીમા લીલાછમ ખેતરો અને વિપુલ ઘાસચારાથી છલકાતી હતી. ઘમ્મરવાળાના સંતાનમાં એક જ પુત્ર હતો અને તેનું નામ નાગવાળો હતો. ઇતિહાસમાં એમ કહેવાય છે, ઘમ્મરવાળાને મોટી ઉંમર સુધી સંતાન પ્રાપ્તિ ન થવાથી તેણે નાગદેવનું તપ કરતા અને નાગદેવ પ્રસન્ન થતા રાજાને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે ઘમ્મરવાળાએ સંતાન પ્રાપ્તિ ઈચ્છા વ્યક્ત કરી હતી. તે વખતે નાગદેવ કહ્યું, વાળારાજ, તમારા નસીબમાં સંતાનનું સુખ લખેલું નથી, પણ મારાથી વચન અપાઈ ગયું છે તો હું પોતે જ તમારા ત્યાં પુત્ર રૂપે અવતરીશ. આ રીતે ઘમ્મરવાળાને ત્યાં નાગવાળાએ જન્મ થયો અને નાગદેવતા ઘમ્મરવાળાને ત્યાં અવતર્યા અને તેમની 2 નાગણીઓએ અલગ અલગ જગ્યાએ અવતાર લીધો. તેમાંની એક આણંદે અને બીજી એટલે કે કાઠી રાજા કાનસુઆને ત્યાં અવતરેલી નાગમતી. નાગવાળા રૂપ અને ગુણનો ભંડાર સમાન હતો.
યુવાન થતાં તે લગ્ન લાયક થયો. આનંદે સાથે લગ્ન થયા, પરંતુ આણંદ અને નાગવાડા વચ્ચે જોઈએ તેવો સ્નેહ જાગૃત થયો નહોતો. આણંદ સ્વરૂપવાન હતી, પરંતુ સ્વભાવની અત્યંત ઉગ્ર હતી. એની એ ઉગ્ર પતિ પત્ની વચ્ચે પ્રેમ પાંગરવાળા બાધારૂપ બની ગઈ હતી. રાજકુમાર નાગવાડાએ દરરોજ સવારે ઘોડે બેસીને ઘોડે ફેરવા નીકળી પડતો. તેમાં એક દિવસ એક ફરતો ફરતો જ્યાં કચ્છ વાગડ રાજા કાનસુઆ છાવણી હતી ત્યાં પહોંચી ગયો. જતાં જતાં જુએ છે તો કાનસુઆ પશુધનને આખી સીમ સફાચાટ કરી નાખી હતી. સામિયાણીને તેની સીમ ઉજળ બની ગઈ, તેની સુંદર હરિયાળી ભૂમિ કાળી ભટ્ટ બની ગયેલી જોઈને નાગવાડાએ હૃદય ખીમ થઈ ગયું. કોણ છે આ લોકો અને કોનું આ પશુધન છે? એ જાણવા માટે તેણે પોતાનું અશ્વ કાનસુઆની છાવણી તરફ દોડાવી દીધું. સામિયાણીના રાજકુમાર આ તરફ આવે છે તેવા સમાચાર કાનસુઆ કાને પહોંચ્યા. તેણે તેના બધા સરદારોને સાબદા કરી દીધા અને પોતે રાજકુમારનું સ્વાગત કરવા સામે ગયા. માનપૂર્વક વંદન કરીને તેમનું સ્વાગત કર્યું અને પોતાના તંબુમાં લઈ ગયા. ખૂબ સત્કાર કર્યા અને રોકાઈ જેવા આગ્રહ પણ કર્યો. રાજા કાનસુઆ જાણતો હતો કે પારકા રાજ્યની સીમ ત્યાં રાજાની પરવાનગી વગર ચારવી તે ઉધાર કજિયાની જેમ છે. આમંત્રણ આપવા સામાન હતું. આજે સામિયાણીના રાજકુમાર જાતે અહીં અચાનક આવી ચડ્યા. તે વાતને વણસી જતા બચાવવા કાઠી રાજાએ તેમનું ખૂબ આગતા સ્વાગત કરી તેમને રાજ્યની સીમ ચરાવી દેવા બદલ માફી માંગી અને તેઓ બહુ જલ્દી અહીંથી ચાલ્યા જશે તેવી ખાતરી પણ આપી. કાનસુઆએ વિનમ્રતા જોઈ નાગવાડાનો ક્રોધ શમી ગયો. કાઠી રાજાને આગ્રહને માન આપી બપોર સુધી અહીં રોકાવાની સલાહ આપી. રાજકુમાર રોકાવાનો હોવાના સમાચાર રસોડે પહોંચ્યા કે ધમાધમી શરૂ થઈ. કુંવર ભોજન લેવાનું હોવાથી સમગ્ર છાવણીમાં આનંદ છવાઈ ગયો. ઉત્તમોત્તમ ભોજન બનાવવાની તૈયારી કરવા લાગ્યા. જમવાનું ટાણું થતાં રસોડેથી હાલક આવી અને સૌ જમવા બેઠા. રાજકુમાર નાગવાડાને રૂપાના બાજોટ પર બેસાડવામાં આવ્યા અને કાનસુઆની કુંવરીને નાગમતી તેને સોનાના થાળમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવા લાગી. નાગમતીને સમયે સંપૂર્ણ રીતે યૌવનમાં પ્રવેશી ચૂકી હતી. યૌવનમાં મધુર વાયરાએ એના ઉપાંગોમાં અજબનું સૌંદર્ય અને માધુર્ય ભરી દીધા હતા. શરદ ઋતુના ચંદ્ર સમાન મુખડું ખરેખર અમૃત વરસાવતું હતું એવું લાગી રહ્યું હતું. એના કંઠમાં વીણાના તાર રણકી રહ્યા હોય તેવું શબ્દ માધુર્ય છલકી રહ્યું હતું. નાગવાડાએ આંખો ઊંચી કરીને નાગમતીને જોયું. નાગમતી તો ક્યારની જોઈ રહી હતી. રાજકુમારની બંનેની આંખો મળી અને બંનેના હૃદય તાર ઝરણ ઝણી ઉઠ્યા. ચાર આંખો બંને એકબીજાની આંખો વાંચી લીધી. કદી ન અનુભવેલી લાગણી બંનેના અંતરમાં જાગી ઉઠી. આ અલ્પ સમયનું ચક્ષુ મિલન જાણે યુગો યુગના સંબંધોનો સ્મૃતિ તાજી કરી રહ્યા હતું. ભોજન પછી થોડો આરામ કરીને નાગવાડાએ પોતાનો ઘોડો પલાણે ધીમી ગતિએ ઘોડાને ચાલવાતો તેનું હૃદય કાઠી રાજાની છાવણીમાં નાગમતી આસપાસ ભ્રમી રહ્યું હતું. એ નાગમતીના સૌંદર્યમાં એવું અટવાઈ ગયું કે મુક્ત નહોતું થઈ શકતું. ખોવાયેલા હૃદયે પોતાના મહેલે પહોંચ્યા. કોઈ પણ સાથે કશી પણ વાતચીત કર્યા વગર તે એકદમ પલંગ પર ફસડાઈને પડ્યો. એની આંખો નાગમતીની તસવીર જોવા લાગી. તેના કાનમાં નાગમતી મધુર શબ્દનો રણકાર રમવા લાગ્યું.